નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ટોપ ક્લાસ નસલની ભેંસ છે। ભેંસમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને તમારા ભાવમાં ભેંસ છે અને દૂધમાં પણ બહુ સારી રહેશે, એટલે પૂરો વિડીયો જુઓ ભૂલતા નહીં। હાલ ભેંસની વાત કરીએ તો ભેંસ વેચવાની છે ત્રીજા વેતરમાં, વ્યાણેલી છે। હાલ 7 લીટર જેવું દૂધ સવારનું કરે છે અને 7 લીટર જેવું દૂધ સાંજનું કરે છે। હાલ તાજી વ્યાણેલી ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં ભાઈ, ભેંસમાં 4 રાસવાડ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોયો અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 85,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાખાસર ગામ છે, લાખાસર હાપા ગામ છે, ખંભાળિયા તાલુકો છે, દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ત્રીજું વેતર છે। હાલ ત્રીજા વેતરની ભેંસ વેચવાની છે। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને બધી જવાબદાર સાથે આપવાની છે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ત્રીજું વેતર છે, વ્યા છે। હાલ ત્રીજા વેતરની વ્યાવાની વાર છે, હાલ 10 દિવસની કાચી છે, ફૂલ જવાબદારથી વેચવાની છે। હાલ કિંમતમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે આપણે ગામની વાત પણ કરશું અને ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ નથી, 4 રાસડ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કિંમતની વાત કરીએ તો 93,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આંબારામાં ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ ચોથા વેતરમાં વ્યા છે, 1 મહિના દિવસની કાચી છે, 8 લીટર જેવું દૂધ હતું આગળના વેતરમાં અને સાવ સોજી છે। ભેંસ ધોવામાં પણ સાવ સોજી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ભેંસમાં બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મહીરા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ચોથા વેતરની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। ફૂલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ફૂલ જવાબદારીથી આપવાની છે। હાલ ટોટલ દૂધની વાત કરીએ તો 7 લીટરથી વધારે દૂધ છે, બહુ સોજી ભેંસ છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને જાફરાબાદી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। ઓરિજિનલ દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું। હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,20,000 જેવી કિંમત રાખેલ છે માલિકે। અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ઉટવાડા ગામ છે, ઉના તાલુકો છે અને ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, બીજા વેતરમાં છે, 20 દિવસમાં વ્યા છે, ટોપ ક્લાસ નસલની ઓરિજિનલ જાફરાબાદી નસલની બ્રીડવાળી ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ઊંચાઈ લંબાઈવાળી છે, હાથ ગજાવાળી પણ છે અને 100% જવાબદારી સાથે આપવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ। તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ બીજા વેતરમાં વ્યા છે, વ્યાવાની વાર છે, હજી વ્યાજમની વાર છે, 20 દિવસ કાઢે એમ છે, 20 દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે। 100% જવાબદારી સાથે આપવાની છે ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ। તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો। હાલ આપણે કિંમતની જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો સિમર ગામ છે, પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલો જ છે, તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું, અને તે તમે વિડીયોના માધ્યમથી પણ અંદાજો લગાવી શકો છો. ઊંચા લંબાઈમાં સારી રહેશે, હાટ ગજામાં સારી છે અને ફૂલ જવાબદાર સાથે આપવાની છે, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. હાલ 15 દિવસની વ્યાણેલી છે, નીચે પાડો છે અને ફૂલ જવાબદારી વાળી ભેંસ રહે છે, નીચો પાડો છે. અને દૂધની વાત કરીએ તો 4.5 થી 5 લીટર જેવું દૂધ આવશે. એક ટાઈમનું ચોથું વેતરમાં વ્યાણેલી છે અને હાલ 15 દિવસ 83 વ્યાણી તેને તમારે 2 થી 4 ટાઈમ પણ દોરાવી લેવાની છૂટ 100% જવાબદારી સાથે આપવાની છે. એમાં 4 આષાઢ આ પેટ ગરમી ટોટલ જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કિંમતની વાત કરીએ તો 65,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો જોનપુર ગામ છે, કેશોદ તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, અને તમે આ વિડીયોના માધ્યમથી પણ જો અંદાજો લગાવી શકો છો. ઊંચાઈ લંબાઈમાં સારી રહેશે, હાટ ગજાવાળી ભેંસ છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી. 4 આષાઢની જવાબદારી, આહની જવાબદારી, પેટની જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવવાનો પ્રયત્ન કરું છું. હાલ 10 દિવસની કાચી છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ 10 દિવસની વ્યાજમની વાર છે, 10 દિવસ કાઢે એમ છે અને 100% જવાબદારી સાથે આપવાની છે, તેવું માલિકનું કહેવાનું છે. તે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,35,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં તમને ફેરફાર કરી આપશે. જોવા આપણે ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મિતી ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. ત્રીજું વેતરમાં છે, વ્યાસે હાલ વ્યાજમની વાર છે, 100% જવાબદારી સાથે આપવાની છે. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈમાં પૂરી છે, હાટ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે. ત્રીજા વેતરમાં વ્યાસે 7 થી 8 દિવસમાં વ્યાસે અને આગળના વેતરમાં દૂધની વાત કરીએ તો 5 લીટર થી 6 લીટર જેવું દૂધ હતું એક ટાઈમનું અને ફૂલ જવાબદારીથી આપવાની છે અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, ફોલ્ટવાળી ભેંસ નથી ભાઈ, એવું માલિકનું કહેવાનું છે. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી માહિતી આપી શકું છું. હાલ કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો આદિત્યાણા ગામ છે, રાણાવાવ તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા હાલ મળી જશે. આપણે માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે. હાલ દેશી નસલની ભેંસ, દેશી જાફરી નસલની ભેંસ તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. 100% જવાબદારી સાથે આપવાની છે જાફરાબાદી નસલની ભેંસ. હાલ વિડીયોના માધ્યમથી બતાવી શકો છો, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 4 આષાઢ કમ્પ્લીટ છે, આનો કોઈ જાતનો ફોલ્ટ નથી. વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં છે, ત્રીજા વેતરમાં વ્યાવાની છે. હાલ 8 થી 9 દિવસની કાચી છે અને 7 લીટર જેવું આગળના વેતરમાં દૂધ કરતી 100% જવાબદારી સાથે આપવાની છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્રીજા વેતરમાં વ્યાજમ થશે. હાલ 7 લીટર જેવું દૂધ કરે છે અને 8-9 દિવસની કાચી છે, એવું માલિકનું કહેવાનું છે. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો નાગલપુર ગામ છે, મેંદરડા તાલુકો છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચા લંબાઈમાં સારી છે, હાટ ગજામાં સારી છે અને 100% જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અંદાજો લગાવી શકો છો. હાલ કોઈ પણ જાતનો ફોલ્ટ નથી, તે તમને વિડીયોમાં બતાવી શકો છો. ત્રીજા વેતરમાં છે, હાલ 4 થી 5 દિવસની કાચી છે અને 7 લીટર જેવું દૂધ છે. આગળના વેતરમાં ફૂલ જવાબદારી સાથે આપવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને બધી જવાબદારી વાળી ભેંસ છે. 4 આષાઢ પણ કમ્પ્લીટ છે, આનો પણ કોઈ જાતનો ફોલ્ટ નથી અને ટોપ ક્લાસ નસલની ભેંસ રહેશે. ભેંસમાં કોઈ પણ બીજો ફોલ્ટ છે નહીં. તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસનો વિડીયો બતાવી શકો છો, એના માધ્યમથી પણ તમે અંદાજો લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 1,10,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ તમને 100% ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ફોર્ટ ગામ છે,
ખંભાળિયા તાલુકો છે ને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. હાલ માલિકના નંબર તમને ડિસ્પ્લે પર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો.